હજુ 6 દિવસ રહેશે વરસાદી માહોલ। 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। 3 દિવસ બાદ અતિ ભારે વરસાદ થશે। મધ્યમ વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદમાં વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરાયું છે। 16 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારમાં કરા પડવાની સંભાવના છે। 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વરસાદ વરસી રહ્યો છે। अभी एक साइक्लोनिक सर्कुलेशन नॉर्थ ईस्ट अरेबियन सी और एडजॉइनिंग गुजरात कोस्ट के आसपास बना हुआ है, जिसके कारण आने वाले 5 दिनों के लिए हैवी टू वेरी हैवी रेनफॉल की आने वाले 3 दिनों के लिए हैवी रेनफॉल की वार्निंग, और उसके बाद डे 4 और डे 5 के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, और आज और कल के लिए मॉडरेट थंडरस्टॉर्म और साथ में हेल स्टॉर्म, लाइटनिंग, और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर, और डे 3 और डे 4 के लिए सीवियर थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 70 से 80 किलोमीटर पर आवर, और उसके बाद डे 5 को जो मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर, और आने वाले 5 दिनों के लिए यानी डे 1 से लेकर डे 5 तक ऑरेंज अलर्ट से लेकर येलो अलर्ट जारी है पूरे गुजरात स्टेट में। तो वैशाखમાં વરસાદ વેરી બન્યો છે। 4 મેની વાત કરીએ એટલે કે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ગીર સોમનાથ, આ તરફ અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદી માહોલ। 5મી મે કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદી માહોલની શક્યતા સેવવામાં આવી છે। આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ વરસી શકે છે। આ સાથે 6ઠ્ઠી તારીખની વાત કરીએ, જ્યાં કચ્છ, બનાસકાંઠા, આ તરફ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ કમોસમી વરસાદની શક્યતા સેવવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આગામી 3 દિવસ વરસાદી માહોલ રહી શકે છે। આ તરફ 7મી તારીખની વાત કરીએ, જ્યાં કચ્છ, બનાસકાંઠા, આ સાથે આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, આ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાતોએ પણ આગાહી વ્યક્ત કરી છે અને તેમણે પણ કરા સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસશે તેમ કહ્યું છે। 8મી મેની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને ભરૂચમાં કમોસમી વરસાદની શક્યતા સેવવામાં આવી છે।